ગુડ મોર્નિંગ મિત્રો, જય મોમય જય મોંગલ। આજે તારીખ છે 12/11/2025 અને આપણે ઉઠી ગયા છે એટલે આપણે અહીંયા જ સૂતા હતા જીરાવાલામાં। જો આપણો આ રૂમ હતો ત્યાં અહીંયા સૂતા હતા। આ પાર્કિંગ છે ગાડી મેકવાનું, અહીંયા સૂતા હતા આપણે। હવે આપણે થાશું ફ્રેશ થઈ જાવી પછી આગળ તમને વિડીયોમાં બતાવું। આપણે ફ્રેશ થઈ ગયા છે મિત્રો અને અહીંયા સૂતા હતા। રૂમ મળી ગયો તો મસ્તનો આપણે અહીંયા ધર્મશાળામાં જ તે, એટલે હવે આગળ તમને વિડીયોમાં બતાવું। જો મિત્રો આપણે આ ધર્મશાળા છે, બધી ધર્મશાળા છે જીરાવાલામાં। આપણે અહીંયા નાઇટ કરી હતી બરાબર, એટલે અલગ અલગ પ્રકારની બધી ધર્મશાળાના નામ આપેલા હોય, પણ 3 સ્ટાર 5 સ્ટાર હોટલથી ને ટૂંકી પડે એવી ધર્મશાળા હોય। જો આ બધી ધર્મશાળા છે અને તમને હમણાં બતાવું મંદિર તો બહુ દૂર છે। આ મેન એન્ટ્રી છે અને પ્લસ આ બધી બીજી ધર્મશાળા છે, બધી ધર્મશાળા છે। જુઓ પહાડમાં બનાવેલી મસ્તની આ જીરાવાલા કહેવાય આને, આ જીરાવાલા પાર્શ્વનાથ મંદિર કહેવાય। જો આ સામે મંદિર છે જોયું, અને આ એમનો મેન ગેટ છે। જો અમે બહારથી વિડીયો બનાવ્યો, અંદર આપણી ધર્મશાળા છે, બહાર આવું લોકેશન છે એમ જુઓ। સામે ઓફિસ છે અને આ મેન ગેટનો મંદિર છે, પણ ધર્મશાળાની અંદર આ મેન ગેટ એન્ટ્રી આ છે મિત્રો। હું તમને બતાવી મેન એન્ટ્રી, જો આ એન્ટ્રી કરી લીધી અને આ છે ભોજનશાળા અને સામે બધી ધર્મશાળા છે। અને આપણે અહીંયા જે રોકાણા હતા એ આ આપણો રૂમ છે, ડાઈવર રૂમ। જુઓ આ બધી ધર્મશાળા છે, કેમ કે હાલીને તો સેટિંગ ના આવે એટલે હું ગાડી લઈને નીકળો તમને બતાવવા માટે। જો આ બધી ધર્મશાળા જુઓ ખાલી તમે, રૂમ છે વીઆઈપી રૂમ, 3 સ્ટાર 5 સ્ટાર હોટલ ટૂંકી પડે એવી અંદર સુવિધા છે મસ્તની। જુઓ આપણા કસ્ટમર અહીંયા જ રોકાણેલા છે મિત્રો। જો આ ઓફિસ છે અહીંયા, જુઓ તમે અહીંથી આપણે મતલબ કે આ એન્ટ્રી અહીંયા મળે એમ। આ બધી ધર્મશાળા છે જુઓ, બધી રૂમ છે રહેવા માટે। જુઓ મંદિર તો દૂર છે થોડુંક, હજી બતાવું તમને। જુઓ આ બધું આ મંદિર છે, જુઓ બહારથી અલગ દેખાય અને અહીંથી જુઓ આ મંદિરની આગળ ગ્રાઉન્ડ છે। મંદિરની અંદર તો આપણે ગયા નથી, પણ જુઓ કેવું મસ્ત। જુઓ બધી ધર્મશાળા છે, રૂમ રહેવા માટે। જો આપણે અહીંથી પિકઅપ કરવાના છે તો હવે પિકઅપ કરી લેશું બરાબર। પિકઅપ કરી લીધા છે, પિકઅપ કરીને આપણે નીકળી ગયા છીએ ધર્મશાળાની બહાર, એટલે કે આ જીરાવાલાની બહાર પિકઅપ કરી લીધા અને ધીમે ધીમે આપણે બહાર નીકળવી। જવો ધીમે ધીમે નીકળવી બહાર, એટલે આ ગેટ ખુલી ગયો અને આપણે બહાર જાવી હવે બરાબર મિત્રો। આપણે નીકળી ગયા બહાર, એટલે કે જીરાવાલાની બહાર નીકળી ગયા અને આપણે જવાનું છે માઉન્ટ આબુ। માઉન્ટ આબુ જાવી છીએ, ધીમે ધીમે જવા દેવી। જીરાવાલાથી માઉન્ટ આબુ જાવી એટલે રસ્તામાં આવો રસ્તો આવે જો આમ પહાડવાળો, અને ધીમે ધીમે જવા દેવી માઉન્ટ આબુ। મિત્રો આપણે પહોંચી ગયા છે આબુ રોડ, અને હવે હિલ કનેક્શન જે છે ઉપર જાવી છીએ આપણે માઉન્ટ આબુ ઉપર, એટલે ધીમે ધીમે જવા દેવી બરાબર। અને આ છે હિલ કનેક્શન રસ્તો, એટલે કે હિલવાળો રસ્તો છે, એટલે આપણે ધીમે ધીમે જવા દેવી ઉપર માઉન્ટ આબુ ઉપર। એટલે આબુ રોડે અલગ અને માઉન્ટ આબુ અલગ। જો આપણે એન્ટ્રી મારી દીધી, આ જવો હિલ સિલેક્શન રસ્તો છે આપણો, એટલે આ રીતનો રસ્તો છે ઉપર જવા માટે। આબુ ચડું છું ઉપર, ધીમે ધીમે જવા દેવાની છે।
આબુ જવાય ઉપર આપણે, આવો રસ્તો છે માઉન્ટ આબુ જાશું આપણે, અને પછી આગળ જોવી શું કાર્યક્રમ છે એ પ્રમાણે તમને વિડીયો બતાવું. માઉન્ટ આબુ જતા હતા રસ્તામાં થોડી વાર ઊભી રાખી ગાડી આપણી, અને જો આવું લોકેશન છે મસ્તનું. વાતાવરણ બહુ ઠંડુ છે, અતિ ઠંડી છે અહીંયા. જુઓ દર્શન કરતા કરતા આવ્યા હતા. જો આપણે આબુ આપણી જે હોટલ છે ત્યાં પહોંચી ગયા છે. આ આપણી હોટલ છે, અહીંયા આપણે નાઇટ કરવાની છે. આ હોટલ ઉપર. અને અહીંયા હોટલે પાર્ટીને ડ્રોપ કરીને આપણે નીકળી ગયા બજારમાં આંટો મારવા. એટલે નિકી પાસે આવી ગયા છે આપણે. આ નિકી છે અને બજારમાં આંટો માર્યો આપણે, કેમ કે આપણે ક્યાંય બીજે બહાર જવાનું. ફૂલ ઠંડી હતી એટલે તાપણું કર્યું હતું એક હોટલવાળા કાકાએ, ત્યાં તાપી લીધું. જુઓ મસ્તનું. પછી આપણે બજારમાંથી આવતા હતા તો હનુમાન દાદાનું મંદિર આવ્યું, ત્યાં આપણે દર્શન કરી લીધા. જો આ હનુમાન દાદાનું મંદિર છે, રાજેશ્વરી મહાદેવ ને હનુમાન દાદા બેય. મહાદેવ હર લખી નાખજો કોમેન્ટમાં. અને હનુમાન દાદા છે. બજારમાંથી આપણે ધીમે ધીમે હાલીને જતા હતા હોટલ તરફ, કેમ કે ત્યાં સુવાનું છે, ત્યાં જ ખાવાનું છે. એટલે આપણે ધીમે ધીમે હોટલ તરફ જાવી, અને અહીંયા જ જમવાનું છે એટલે જમી લેવી. હવે જો આ રીતનું છે અહીંયા જમવાનું, એટલે જમી લેવી. મિત્રો આપણે હોટલવાળાએ આપી દીધો ડાઈવર રૂમ, એટલે આપણે આવી ગયા ડાઈવર રૂમ ઉપર. અને જો આપણે આ બેડ પાથરી દીધો છે, આપણે અહીંયા સુવાનું છે. અહીંયા મસ્તનું સૂઈ જાવ. આપણે આવી ગયા સુવા અને સૂઈ જાવી હવે મસ્તના, બરાબર. એટલે સવારે કાલે નવા બ્લોકમાં મળવી. આજનો બ્લોક અહીંયા જ લગી જતો. જય માતાજી, જય મોમાઈ, જય મોંગલ. અને કાલે નવા બ્લોકમાં મળવી. જય માતાજી.